લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મજૂરો ભરેલી આઈસર પલટી. પાટડીના ખેરવા જેજરી રોડ પર સોખડા બોર્ડ પાસે આઈસર પલટી મારી જતા 20 મજૂર ઘાયલ, જેમાં 4 મજૂરોની હાલત ગંભીર જણાતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ખેરવા જેજરી રોડ પર સોખડા બોર્ડ પાસે આઈસર પલટી મારી જતા 20 મજૂરો ઘાયલ થયા હતા. ત્યારે આ ગોઝારી ઘટનામાં 4 મજૂરોની હાલત ગંભીર જણાતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પાટડી તાલુકા અકસ્માત ઝોન તરીકે પ્રચલિત એવા માલવણ હાઈવે પર અવારનવાર ગોઝારો અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે આજે ગોધરાથી મજૂરો ભરી આવતી ગાડી પાટડીના ખેરવા જેજરી રોડ પર સોખડા બોર્ડ પાસે આઈસર પલટી મારી જતા 20 મજૂરો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળે બનાવ સ્થળે એકઠા થયા હતા. ત્યારે આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ આ અકસ્માતની ઘટના અંગે 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરતા તમામ ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ગોઝારી ઘટનામાં 4 મજૂરોની હાલત ગંભીર જણાતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતની ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સદભાગ્યે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.